હેલો, કેમ છો? મજામાં છો? નમસ્કાર, મારું નામ છે ડાયટિશિયન સીમા અને હું એક સર્ટિફાઈડ ડાયટિશિયન છું. આજનો મારો વિડીયો તે બાળકો માટે છે કે જે સ્કૂલે જઈ રહ્યા છે, તે વાલીઓ માટે છે કે જેના બાળકો સ્કૂલ અથવા કોલેજમાં અભ્યાસ કરે છે, અને તે સ્કૂલ માટે પણ છે કે જે સ્કૂલમાં બાળકોને ફૂડ એટલે કે બ્રેકફાસ્ટ, લંચ પીરસવામાં આવે છે. એ કોલેજ માટે છે કે જે કેન્ટીનમાં અવનવી વાનગીઓ બાળકો માટે હોય છે, ને મોટા ભાગના બાળકો સ્કૂલનું ફૂડ અથવા તો કોલેજની કેન્ટીનમાં ખાવાનું પસંદ કરતા હોય છે. અને આ વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો, કારણ કે આ વિડીયો જોયા પછી કદાચ તમારી થિંકિંગ પ્રોસેસ પણ બદલાઈ જશે અને તમને પણ થશે કે જો આપણે આપણા દેશનું ભવિષ્ય, આપણું ભવિષ્ય આપણા બાળકોને સ્વસ્થ કરવા હશે તો અમુક નાના લાગતા પરંતુ ખૂબ ખરાબ પરિણામ આપતા ચેન્જીસ આપણે વહેલાસર કરી લેવા પડશે, જેથી કરીને આપણે બાળકોને લાંબા સમય સુધી સ્વસ્થ બનાવી શકીએ. સૌથી પહેલા મારે એ વાત કરવી છે કે અત્યારે ઘણી બધી સ્કૂલમાં એવો ટ્રેન્ડ છે કે બાળકોને સ્કૂલમાંથી જ ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે છે. વાલીઓ પણ ખુશ હોય છે, કારણ કે બાળકોને જ્યારે બધાની સાથે બેસીને એક સરખું ખાશે તો એ પ્રેમથી ખાશે અને ત્યાર પછી બાળકો સારી રીતે ખાતા પણ શીખી જશે, બધા સાથે કઈ રીતે વર્તવું તે પણ શીખી જશે. અને તેના માટે વાલીઓ ખૂબ બધા પૈસા પણ આપતા હોય છે. અને પછી સ્કૂલમાં પીરસાય છે શું? તો સ્કૂલમાં બ્રેડની વસ્તુઓ એટલે કે સેન્ડવિચ, પીઝા, બર્ગર, સમોસા, કચોરી, આ બધું તળેલું અને ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને આપણે કહીએ છીએ ને, ઓલમોસ્ટ 60-70% જે વાનગીઓ હોય છે એ મેંદામાંથી બનેલી પીરસવામાં આવતી હોય છે. અને તેમાં સ્કૂલનો વાંક પણ નથી, કારણ કે સ્કૂલ હંમેશા જ્યારે સર્વે કરે ત્યારે બાળકોને શું પસંદ છે તે ધ્યાનમાં રાખતી હોય છે. ને ઘણીવાર જો હેલ્ધી વસ્તુઓ આપે તો વાલીઓ પણ વિરોધ કરતા હોય છે કે તમે આ કઠોળ ને બધું આપી રહ્યા છો, અમારા બાળકો તો ખાઈ નથી રહ્યા ને અમે એટલા બધા પૈસા પે કરીએ છીએ. વાલીઓ પણ ખુશ થતા હોય છે કે વાહ, આપણે પૈસા આપીએ છીએ અને બાળકો મન ભરીને સ્કૂલમાં ખાઈ રહ્યા છે. ઘણીવાર એવું પણ થાય છે કે એક કારણ એ પણ હોય છે કે પેરેન્ટ્સને સમય નથી હોતો બાળકો માટે હેલ્ધી ટિફિન બનાવવાનો, ને એટલા માટે એ સ્કૂલનું ફૂડ રાજી ખુશીથી લેતા હોય છે. કોલેજ ગોઈંગ હોય તો પૈસા એટલા માટે આપી દેતા હોય છે કે સમય નથી હોતો, અથવા તો અત્યારે જે રીતે ક્રેઝ છે યંગસ્ટરમાં, ઝેન્ઝીમાં, કે સ્કૂલ કોલેજમાં જઈને ખાવાનું અને તેટલા માટે કેન્ટીનનું ખાવાનું પ્રિફર કરતા હોય છે. પરંતુ આ તમામને કારણે થાય છે શું કે નાનપણથી જ બાળક અનહેલ્ધી ખાવાનું શરૂ કરી દે છે. જંક ફૂડ, ફાસ્ટ ફૂડના રવાડે ચડી જાય છે. અને જ્યારે આપણે ઘરે એટલે કે ફેમિલીમાંથી પણ ડિનર માટે જતા હોય ત્યારે પણ આપણે મોટા ભાગે પિઝા અને ચાઇનીઝ ને એવું બધું જ ખાવાનું પ્રિફર કરતા હોય, એટલે બાળકને સ્કૂલમાં પણ હેલ્ધી ખાવાનું નથી મળતું. જ્યારે આપણે બહાર જઈએ ત્યારે પણ હેલ્ધી નથી ખાવાનું મળતું, અને જ્યારે બાકીના સમયમાં ઘરમાં તમે હેલ્ધી બનાવો છો તો બાળકો ખાતા નથી, તેને બદલે પેકેટ ફૂડ ખાવાનું પસંદ કરે છે. અને તેને પરિણામે એ થાય છે કે ધીરે ધીરે બાળકો ઓબેસિટી તરફ જઈ રહ્યા છે. અત્યારે નાની વયના જે લોકો છે એટલે કે 12 થી લઈને 18 વર્ષની અંદર, તેની અંદર ઓબેસિટીનું પ્રમાણ વધવા લાગ્યું છે, ડાયાબિટીસ પણ સામે આવવા લાગ્યું છે, અને કોલેસ્ટ્રોલ તો અત્યારે મોટા ભાગના બાળકો છે જે યંગસ્ટર આપણે કહીએ એટલે કે કિશોરોથી લઈને યુવાનો સુધીમાં જો ચેક કરવામાં આવે તો ઘણા બધા બાળકોની અંદર કોલેસ્ટ્રોલ લેવલ પણ વધેલું જોવા મળશે. એટલું જ નહીં, જો આ જ રીતે તેની લાઈફસ્ટાઈલ રહી તો બીપી સહિતના બાકીના બધા પ્રોબ્લેમ પણ થઈ શકે છે. એટલા માટે મારા આ વિડીયોનો પર્પઝ એ જ છે, આ વિડીયો તે તમામ લોકો સાથે શેર કરજો. સૌથી પહેલા તો વાલીઓ સાથે, જેથી કરીને વાલીઓ અવેર થાય, અને જો વાલી અવેર થશે તો પછી સ્કૂલ પણ અવેર થશે. અને બાળકોને તમે ઘણા બધા હેલ્ધી ઓપ્શન આપી શકો છો સ્કૂલમાંથી પણ, જેમ કે તમે કઠોળ આપી શકો છો, તમે હેલ્ધી સેન્ડવિચ બનાવી શકો છો, તમે અવનવા ચીલા પણ બાળકોને આપી શકો છો, અવનવા સલાડ સારા ડ્રેસિંગ સાથે આપી શકો છો, ઇડલી છે, પોહા છે, ઉપમા છે, આ તમામ પણ આપી શકો છો, જે ખરેખર હેલ્ધી છે. એટલું જ નહીં, તમે અવનવા સ્ટફ પરાઠા પણ બાળકોને આપી શકો છો, ને એના પર તમે પિઝા પરાઠા નામ આપી દેશો, ખાખરા પિઝા નામ આપી દેશો તો બાળકો પ્રેમથી ખાશે પણ ખરા અને હેલ્ધી પણ રહેશે. કારણ કે આપણા બાળકો છે તે આપણું ફ્યુચર છે. અત્યારે આપણને ક્ષણિક એની ખુશી દેખાતી હોય, પરંતુ તેની લાઈફ આખી બરબાદ થઈ જશે જો આ જ રીતે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાતા રહેશે તો. અને હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે પહેલાના આપણા નાની દાદી હતા, એ 100 વર્ષ સુધી જીવતા હતા, એકદમ સ્વસ્થ જીવતા હતા. તેની પાછળનું કારણ એ હતું કે ત્યારે જંક ફૂડ હતું જ નહીં, ત્યારે ફાસ્ટ ફૂડ હતું જ નહીં. કોઈએ
મેંદાની વધારે પડતી વસ્તુઓ જોઈએ જ નહોતી. ફરસાણ પણ ઘરે જ બનતું અને મીઠાઈ પણ ઘરે જ બનતી અને એ પણ હેલ્ધી. ત્યાર પછી આપણા મમ્મી પપ્પા અને આપણા જે વડીલો છે એની લાઈફસ્ટાઈલ જોઈએ તો એ મોટા થતા થતા ધીરે ધીરે ફાસ્ટ ફૂડ એન્ટર થયું હતું, પરંતુ ત્યારે ખાલી પાઉંભાજી ને એવી સિલેક્ટેડ 2-3 વસ્તુઓ હતી અને એ પણ વર્ષમાં 1-2 ઓકેઝનમાં ખાવાનું થતું હતું. એટલે એ પણ હેલ્ધી છે. આપણી લાઈફસ્ટાઈલ પર આવી જઈએ તો આપણે જ્યારે મોટા થતા જતા હતા ત્યારે ધીમે ધીમે પફ એન્ટર થયા, ત્યાર પછી સેન્ડવિચ આવી, પછી ધીરે ધીરે પિઝા આવ્યા, પછી બર્ગર આવ્યું, પછી ચાઇનીઝ આવ્યું અને અત્યારે તો એવું છે કે લગભગ બધું મોમોઝ લઈ લો, ફ્રેન્કી લઈ લો, બધું મેંદાનું ઓલમોસ્ટ હોય છે અને બહારનું અનહેલ્ધી એટલા માટે હોય છે કારણ કે તેની અંદર ખૂબ બધું પામ ઓઇલ વાપરવામાં આવે છે, સુગર કન્ટેન્ટ વધારે હોય છે અને ઘણી વખત સ્કૂલમાં મેગી પણ અપાતી હોય છે, જે તો સૌથી વધારે નુકસાનકારક છે. અને એટલા માટે જ આ વિડીયો મને થયું કે મારે બનાવવો જોઈએ. જો 10% નહીં, 1% નહીં, માત્ર 5-10 લોકોમાં અવેરનેસ આવશે ને તો પણ ધીરે ધીરે શરૂઆત થશે અને બાળકોને ખબર નહીં પડે. આપણે જ બાળકોને સમજાવવું પડશે, આપણે જ બાળકોને શીખવવું પડશે કે તેની હેલ્ધી લાઈફ માટે શું જરૂરી છે. અને જરૂરી એ છે કે જે આપણા નાની દાદી ખાતા હતા, જે આપણા મમ્મી પપ્પા ખાતા હતા, જે આપણે ખાઈએ છીએ એ જ આપણા બાળકોને ખવડાવો. ઘરનું ખવડાવો, હેલ્ધી ખવડાવો, ગરમ ખવડાવો અને જંક ફૂડ, ફાસ્ટ ફૂડ છે તે ધીરે ધીરે ઓછું કરો. શક્ય હોય તો તમે એવું પણ કરી શકો છો કે માત્ર મહિનામાં 1 દિવસ નક્કી કરી દો કે જ્યારે બાળક જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાઈ શકે. જો બાળક ના માનતું હોય તો ઇન્સ્ટન્ટલી તમે બંધ નહીં કરી શકો, પરંતુ ધીરે ધીરે દિવસો ઘટાડો. જેમ કે મહિનામાં 4 દિવસ, ત્યાર પછી મહિનામાં 2 દિવસ, ત્યાર પછી મહિનામાં 1 દિવસ. એમ કરતાં કરતાં જ્યારે બાળકને પણ હેલ્ધી ખાવાની ટેવ પડશે તો તેનું એનર્જી લેવલ સુધરશે, તેનું અભ્યાસમાં ફોકસ લાગશે અને સાથે બીમારીઓને પણ દૂર ભગાવશે. જો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચોક્કસથી તમામ લોકો સાથે શેર કરજો, જેથી કરીને વધુમાં વધુ લોકો પોતાના બાળકોને હેલ્ધી બનાવી શકે.